નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ સર્જાયા છે, કારણ કે નવરાત્રિના તહેવારો દરમિયાન અચાનક જ ભાજપના તમામ નેતાઓને, ધારાસભ્યોને કમલમનું તેડું આવ્યું છે। તમામ ધારાસભ્યોને પત્રો દ્વારા આ અંગે જાણ કરવામાં આવી હતી। સમાચાર એવા મળી રહ્યા છે કે મંગળવારે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવાનો છે અને જે સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે। આને કારણે રાજકીય ગલિયારાઓમાં અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે કે શું ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે, શું કોઈ મોટી જાહેરાત થશે, તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે। તમે જણાવી દઈએ કે રાજ્ય સરકાર ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી રહી છે અને બેઠકોનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે। આજે એટલે કે રવિવાર હોવા છતાં પણ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે આવામાં ભાજપના ધારાસભ્ય દળોની પણ કમલમ ખાતે મંગળવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ફરી એકવાર રાજકીય ગલીઓમાં અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે કે પ્રદેશ કાર્યાલય દ્વારા પાઠવવામાં આવેલા આ મેસેજમાં બધા ધારાસભ્યોને સ્નેહ મિલનમાં હાજરી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે। આના કારણે ધારાસભ્યોમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યો છે। આ અચાનક મળેલા આમંત્રણથી રાજકીય વર્તુળોમાં નવા પ્રદેશ પ્રમુખની શક્યતાઓની પણ ચર્ચાઓ તીવ્ર બની ગઈ છે। સમાચાર એવા મળી રહ્યા છે કે રાજકીય વિશેષકો એવું માની રહ્યા છે કે આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ પદ માટે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે। આ મીટિંગમાં મુખ્યત્વે સદસ્યતા અભિયાનને તેજ કરવા માટેની રણનીતિ પર ચર્ચા થશે। ખાસ કરીને દિવાળી દરમિયાન આ અભિયાનને વધુ ઝડપી બનાવવા માટેના જે પ્રયાસો છે તેના પર ભાર મૂકવામાં આવશે। તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તેના પહેલા પણ નવા પ્રદેશ ભાજપ પ્રમુખ પણ ભાજપને મળી શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। તો આની સાથોસાથ કેટલાક ભાજપના રાજ્ય સ્તરના હોદ્દાઓ અને નવી જવાબદારીઓ પણ કેટલાક નેતાઓને સોંપવામાં આવી શકે છે। જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સાથોસાથ એક ઉત્તર ગુજરાતની વાવ વિધાનસભા બેઠક અને એક સૌરાષ્ટ્રની ખાલી પડેલી વિધાનસભા બેઠકની ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।